આપણે હંમેશા એવું સાંભળ્યું છે ને કે એન્ટીઓક્સિડન્ટ્સ બીમારીઓ સામે લડીને આપણા શરીરનું રક્ષણ કરે છે. હા બિલકુલ. એ તો બહુ સામાન્ય માન્યતા છે. રાઈટ. પણ શું થાય જ્યારે આ જ રક્ષકો મતલબ આ જ એન્ટીઓક્સિડન્ટ્સ અચાનક શરીરના પોતાના જ સ્વસ્થ કોષોનો નાશ કરવાનું શરૂ કરે? અચ્છા, એ તો બહુ મોટો વિરોધાભાસ છે. ખરેખર ભયંકર કહેવાય. બરાબર ને? એટલે આજે આપણે આ ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં આપણા રસોડાના ડબ્બામાં પડેલી એક અત્યંત સામાન્ય લાગતી વસ્તુ એટલે કે સૂકી દ્રાક્ષના એવા જટિલ રસાયણશાસ્ત્ર વિશે વાત કરવાના છીએ, જે પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોથી લઈને આધુનિક ન્યુટ્રિશન સાયન્સના નિષ્ણાતોને પણ આશ્ચર્યમાં મૂકી દે છે. સાચી વાત છે. લોકો મોટાભાગે આ સૂકી દ્રાક્ષને બહુ સામાન્ય સમજે છે. એક્ઝેક્ટલી. કાળી દ્રાક્ષ, મુનક્કા અને કિશમિશ પર આધારિત આજના ડીપ ડાઇવનો મુખ્ય હેતુ જ એ સમજવાનો છે કે આ નાનકડો સૂકો મેવો કઈ રીતે માનવ શરીરના આંતરિક તંત્રને સંપૂર્ણપણે બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. અને આને સામાન્ય ડ્રાયફ્રૂટ માનવાની જ આપણી સૌથી મોટી ભૂલ છે. જો જ્યારે તેને માત્ર મીઠાઈના સ્વાદ પૂરતું સીમિત રાખવામાં આવે ને, ત્યારે તેની અંદર છુપાયેલા પ્રચંડ ઔષધીય ગુણોની આપણે અવગણના કરીએ છીએ. હા, આપણે ખાલી શ્રીખંડ કે ખીરમાં નાખવા પૂરતો જ ઉપયોગ કરીએ છીએ. રાઈટ. પણ આપણા સ્ત્રોતોમાં એક વાત સ્પષ્ટપણે ઉભરીને આવે છે કે વિજ્ઞાન અને આયુર્વેદ બંને તેના ઔષધીય ઉપયોગ પર સંપૂર્ણપણે સહેમત છે. પણ તેની શરૂઆત તેના પ્રકારોને સમજવાથી થવી જોઈએ, કારણ કે લોકો પીળી કિશમિશ અને કાળી મુનક્કાને એક સમાન ગણી લે છે. હા, મેં પણ નોટિસ કર્યું છે. આ તફાવત ખરેખર પાયાનો છે. જો આપણા સ્ત્રોતો પર નજર કરીએ તો કિશમિશ, મુનક્કા અને કાળી દ્રાક્ષના શારીરિક પ્રભાવો સાવ અલગ છે. બિલકુલ અલગ છે. કિશમિશની જ વાત લઈએ તો તેનો આકાર સામાન્ય રીતે નાનો હોય છે અને રંગ લીલો અથવા સોનેરી હોય છે. તેમાં શર્કરા એટલે કે શુગરનું પ્રમાણ વધુ હોય છે અને તેની તાસીર તટસ્થ હોય છે. હા, એટલે રોજિંદા નાસ્તા માટે કે તાત્કાલિક ઉર્જા મેળવવા માટે તે શ્રેષ્ઠ વિકલ્પ છે. વાત બીમારીઓ મટાડવાની કે શારીરિક શક્તિ વધારવાની આવે ત્યારે આયુર્વેદ મુનક્કા તરફ નિર્દેશ કરે છે. મુનક્કા કદમાં થોડી મોટી હોય છે અને સૌથી મોટી ઓળખ એ છે કે તેની અંદર બીજ હોય છે. ઓ, એટલે બીજવાળી દ્રાક્ષ એ મુનક્કા. હા, આયુર્વેદિક ગ્રંથોમાં તેને એક અત્યંત પ્રભાવશાળી નેચરલ ટોનિક માનવામાં આવે છે અને તેની મૂળ પ્રકૃતિ ગરમ હોય છે. અને આમાં એક ત્રીજો, કદાચ ઘણો અજાણ્યો પ્રકાર પણ સામેલ છે, જેને આબજોશ કહેવાય છે. રાઈટ. આબજોશ વિશે આપણા સ્વાસ્થ્ય લેખોમાં બહુ રસપ્રદ માહિતી આપી છે. મતલબ તે મુનક્કાની જ એક ખાસ રીતે તૈયાર કરવામાં આવતી પ્રજાતિ છે, જેનું કદ સામાન્ય દ્રાક્ષ કરતાં ઘણું મોટું હોય છે. સાચી વાત છે, પણ એની સૌથી મોટી ખાસિયત ખબર છે શું છે? શું? આબજોશની કુદરતી ઠંડી તાસીર. ઉનાળામાં જ્યારે શરીરમાં પિત્ત વધી જાય, ભયંકર ગરમી લાગે કે હાઇપર એસિડિટી થાય, ત્યારે સીધી જ ઠંડક આપવા માટે તેનો ઉપયોગ થાય છે. એટલે પ્રકૃતિએ એક જ પ્રજાતિના ફળને અલગ અલગ શારીરિક જરૂરિયાતો અને ઋતુઓ મુજબ આટલી સુંદર રીતે વિભાજિત કર્યા છે. શક્તિ માટે મુનક્કા અને ઠંડક માટે આબજોશ. બિલકુલ. આ બહુ અદ્ભુત લોજિક છે કુદરતનું. રાઈટ. તો આ પ્રકારો સમજ્યા પછી હવે તેના ઉપયોગની સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિ પર આવીએ. મોટાભાગના લેખો ભારપૂર્વક કહે છે કે મુનક્કા કે કાળી દ્રાક્ષ ને આખી રાત પાણીમાં પલાળીને જ ખાવી જોઈએ. હા, આ નિયમ બહુ જ કડક છે, પલાળ્યા વગર નહીં. એટલે આ કન્સેપ્ટને જો એક આધુનિક ઉદાહરણથી સમજીએ ને તો સૂકી દ્રાક્ષ એક ઝિપ ફાઇલ જેવી છે. તેમાં ડેટા તો પૂરો છે, ન્યુટ્રિશન પૂરા છે, પણ તેને આપણે સીધા વાપરી શકતા નથી. અરે વાહ, આ ઉદાહરણ બહુ સરસ છે. રાઈટ. એટલે રાત્રે પાણીમાં પલાળવાની પ્રક્રિયા એ પેલા ઝિપ ફાઇલને એક્સ્ટ્રેક્ટ કરવાનું કામ કરે છે, જેથી શરીર તેની અંદર રહેલા પોષક તત્વોને સરળતાથી ડાઉનલોડ કરી શકે. ઝિપ ફાઇલનું આ ઉદાહરણ પલાળવાની પ્રક્રિયાને એકદમ સચોટ રીતે સમજાવે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ હું કહું તો જ્યારે સૂકી દ્રાક્ષ પાણીમાં પલળે છે ને, ત્યારે તેની કઠણ બાહ્ય છાલ એકદમ નરમ પડે છે અને તૂટવા લાગે છે. અચ્છા, અને છાલ તૂટે એટલે અંદરનું પોષણ બહાર આવે. એક્ઝેક્ટલી. આ છાલ તૂટતાની સાથે જ અંદર રહેલા સુષુપ્ત એન્ઝાઇમ્સ સક્રિય થઈ જાય છે. આનાથી તેના પોષક તત્વોની બાયો અવેલેબિલિટી વધી જાય છે, એટલે કે પાચન તંત્રને આ તત્વો ખેંચવા માટે વધારે મહેનત કરવી પડતી નથી. અને આયુર્વેદિક દૃષ્ટિકોણથી જોઈએ તો પલાળવાની આ પ્રક્રિયા તેની ગરમ તાસીરને સંપૂર્ણપણે બદલી નાખે છે.
આયુર્વેદ તેને શીતવીર્ય કહે છે. હા, શીતવીર્ય. એટલે ગરમ પ્રકૃતિ ધરાવતી મુનક્કા પાણીના સંપર્કથી પેટમાં જઈને ગરમી કરવાને બદલે શરીરને ઠંડક આપે છે અને પાચનતંત્ર પરનો બોજ સાવ ઘટાડે છે. બિલકુલ. હવે આ શીતવીર્ય અને પેલા સક્રિય થયેલા પોષક તત્વોનું મિશ્રણ જ્યારે શરીરમાં પ્રવેશે છે ને ત્યારે તે મગજથી લઈને રક્ત સુધી કેવા જાદુઈ ફેરફારો કરે છે તે સમજવો બહુ રસપ્રદ છે. હા, તેના ફાયદાઓ ખરેખર ચોંકાવનારા છે. રાઈટ. રિસર્ચ દસ્તાવેજો જણાવે છે કે આયર્ન, કોપર અને વિટામિન બી કોમ્પ્લેક્સથી ભરપૂર આ પલાળેલી દ્રાક્ષ હિમોગ્લોબિન વધારે છે અને તેનાથી મગજની કાર્યક્ષમતા વધે છે. અલ્ઝાઇમર જેવી બીમારીઓમાં રાહત મળે છે. હા, પણ લોકોને અહીંયા કન્ફ્યુઝન થાય છે. એ જ તો મારો પણ એક બહુ મોટો પ્રશ્ન અહીંયા ઊભો થાય છે. કાળી દ્રાક્ષ ખાવાથી લોહી વધે છે એ વાત તો સમજી શકાય, પરંતુ ખાલી લોહી વધવાથી મગજ કઈ રીતે તેજ થઈ શકે? બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. મતલબ એક નાનકડો ડ્રાયફ્રૂટ યાદશક્તિ કેવી રીતે વધારી શકે? આ બંને વચ્ચેનું સીધું વૈજ્ઞાનિક કનેક્શન મને સમજાતું નથી. જુઓ, આ કનેક્શન સમજવા માટે આપણે મગજના ઈંધણને સમજવું પડે. આપણું મગજ શરીરનો સૌથી વધુ ઓક્સિજન વાપરતો અવયવ છે. અચ્છા, ઓક્સિજન. હા, જ્યારે શરીરમાં પલાળેલી કાળી દ્રાક્ષ દ્વારા આયર્ન અને કોપર પ્રવેશે છે ત્યારે તે લાલ રક્તકણોનું નિર્માણ ખૂબ ઝડપથી વધારે છે. આ રક્તકણો એ વાહનો છે જે ફેફસામાંથી ઓક્સિજન લઈને મગજના ન્યુરોન્સ સુધી પહોંચાડે છે. ઓહ, એટલે કે લોહી વધવું એ માત્ર ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ મજબૂત કરવાની પ્રક્રિયા છે અને અસલી કામ તો પેલો ઓક્સિજન કરે છે. બરાબર પકડ્યું તમે. એક્ઝેક્ટલી. વાહ. જ્યારે હિમોગ્લોબિન વધવાને કારણે મગજના ન્યુરોન્સને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન રૂપી ઈંધણ મળે છે ને ત્યારે તેમની વચ્ચેનું સિગ્નલિંગ અત્યંત ઝડપી બને છે. એટલે યાદશક્તિ વધવી, નિર્ણય લેવાની ક્ષમતા સુધરવી. હા, અને અલ્ઝાઇમર જેવા ન્યુરોડીજેનરેટિવ રોગોમાં મગજના કોષોનો નાશ થતો અટકાવવો, આ બધું જ ઓક્સિજનનો પ્રવાહ સુવ્યવસ્થિત થવાના કારણે શક્ય બને છે. આ તો ખરેખર અદ્ભુત લોજિક છે. અને આ જ ઓક્સિજનયુક્ત રક્ત આપણી એન્ડોક્રાઇન સિસ્ટમ એટલે કે હોર્મોન્સનું સંચાલન કરતી ગ્રંથિઓ સુધી પણ પહોંચે છે, રાઈટ? બિલકુલ. અને એટલા માટે જ આ નાનકડી દ્રાક્ષ સ્ત્રી અને પુરુષ બંનેના સ્વાસ્થ્ય માટે એક શક્તિશાળી ઔષધિ બની જાય છે. ન્યુટ્રિશનલ ડેટા દર્શાવે છે કે પીસીઓએસ અને માસિક ધર્મના ક્રેમ્પ્સમાં તે ખૂબ જ ફાયદાકારક છે. પણ આ રાહત પાછળની એક્ઝેક્ટ મિકેનિઝમ શું છે? મતલબ આ કામ કઈ રીતે કરે છે? હું સમજાવું. પીસીઓએસ અને માસિક ધર્મના દુખાવા મોટાભાગે પેલ્વિક વિસ્તારમાં વધેલા ઇન્ફ્લેમેશનને કારણે હોય છે, એટલે કે આંતરિક સોજા અને હોર્મોનલ અસંતુલન. રાઈટ. પલાળેલી કાળી દ્રાક્ષમાં રહેલા પોલિફેનોલ્સ અને અન્ય ન્યુટ્રિયન્ટ્સ આ આંતરિક સોજાને ઘટાડવાનું કામ કરે છે. બીજું કે તેનું શીતવીર્ય ગર્ભાશયની આસપાસ રહેલી વધારાની ગરમીને શાંત કરે છે. અચ્છા, એટલે ગરમી શાંત થાય એટલે દુખાવો ઓછો થાય. એક્ઝેક્ટલી. જેનાથી સ્નાયુઓના ખેંચાણમાં સીધી જ રાહત મળે છે અને હોર્મોન્સ કુદરતી રીતે બેલેન્સ થવા લાગે છે. અને પુરુષોના સ્વાસ્થ્ય માટે પણ આપણા સ્ત્રોતોમાં આયુર્વેદનો એક બહુ જ પ્રચલિત પ્રયોગ સૂચવવામાં આવ્યો છે. ગરમ દૂધ સાથે મુનક્કાનું સેવન. હા, આ તો વર્ષો જૂનો અને બહુ જ પ્રભાવી પ્રયોગ છે. રાઈટ. આ કોમ્બિનેશન સ્ટેમિના વધારે છે અને નબળાઈ દૂર કરે છે. આ બંને તત્વો ભેગા મળીને એક ઉત્તમ વાજીકરક રસાયણનું નિર્માણ કરે છે. બિલકુલ. અને આ સિવાય મને એક બીજો પ્રયોગ બહુ રસપ્રદ લાગ્યો. કયો? મોઢાના ચાંદા માટેનો અત્યંત સરળ પણ આશ્ચર્યજનક ઘરેલું ઉપાય. ઓહ, હા. એવું દર્શાવવામાં આવ્યું છે કે કાળી દ્રાક્ષના રસના કોગળા કરવાથી મોઢામાં પડેલા ચાંદા ઝડપથી મટી જાય છે. પણ કોગળા કરવાથી ચાંદા કેવી રીતે મટી શકે? આની પાછળ શુદ્ધ રસાયણશાસ્ત્ર કામ કરે છે. જુઓ, મોઢામાં ચાંદા ત્યારે પડે છે જ્યારે પેટમાં ગરમી વધે અથવા શરીરમાં એસિડનું પ્રમાણ વધે છે. એટલે ચાંદાની આસપાસનું વાતાવરણ અત્યંત એસિડિક હોય છે, બરાબર? સાવ સાચું. હવે જ્યારે કાળી દ્રાક્ષના રસના કોગળા કરવામાં આવે છે ને ત્યારે રસની આલ્કલાઇન અને ઠંડી પ્રકૃતિ પેલા ચાંદાના એસિડિક વાતાવરણને સીધી જ ન્યુટ્રલાઇઝ કરી દે છે. અરે વાહ! એસિડ અને આલ્કલાઇનની ટક્કર. હા, આ પ્રતિક્રિયાથી બળતરા તરત શાંત થાય છે અને રૂજ આવવાની પ્રક્રિયા બહુ ઝડપી બને છે. આટલી નાની દેખાતી વસ્તુમાં આટલું અદ્ભુત વિજ્ઞાન છુપાયેલું છે, ખરેખર માનવું પડે. બિલકુલ. તો આગળ વધતા પહેલા
જો આજના આ ઊંડાણપૂર્વક વિશ્લેષણથી આપણા શ્રોતાઓને કંઈક નવું જાણવા મળી રહ્યું હોય અને આ માહિતી સ્વાસ્થ્ય માટે ઉપયોગી લાગતી હોય તો આને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને બીજા લોકો સુધી પહોંચાડવામાં મદદ જરૂર કરજો. હા, કારણ કે આવા વૈજ્ઞાનિક તથ્યોની સાચી સમજણ ઘણા લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. રાઈટ. હવે આપણે ગરમી અને ઋતુ આધારિત પ્રયોગો પર આવીએ. ઉનાળાની આકરી ગરમીમાં જ્યારે આખું શરીર ડિહાઇડ્રેશન અને અસહ્ય થાક અનુભવતું હોય છે ને, ત્યારે તેને ડાયટમાં સામેલ કરવા માટે આપણા સ્ત્રોતો એક બહુ જ રસપ્રદ કોમ્બિનેશન આપે છે. વરિયાળી અને કાળી દ્રાક્ષનું પાણી. હા, ઉનાળા માટે આનાથી ઉત્તમ કોઈ ડિટોક્સ ડ્રિંક હોય જ ન શકે. ખરેખર. બિલકુલ. વરિયાળીમાં ખાસ પ્રકારના વોલેટાઇલ ઓઇલ્સ હોય છે જે પ્રકૃતિમાં અત્યંત શીતળ હોય છે અને તે સીધા જ પાચનતંત્રના આંતરિક સ્તરને શાંત કરે છે. એટલે વરિયાળી ને દ્રાક્ષ બંને ભેગા થાય તો ડબલ ફાયદો? એક્ઝેક્ટલી. જ્યારે એક ચમચી વરિયાળી અને 4-5 કાળી દ્રાક્ષને આખી રાત પલાળીને સવારે પાણી પીવામાં આવે છે ને, ત્યારે આ બંનેના ઠંડક આપતા ગુણો બમણા થઈ જાય છે. આ મિશ્રણ શરીરની અંદર એક એર કન્ડિશનર જેવું કામ કરે છે. ઓહો, એર કન્ડિશનર? એટલે કે બજારના મોંઘા એનર્જી ડ્રિંક્સ લેવા કરતાં આ પ્રાકૃતિક પીણું લૂ લાગવી કે સનસ્ટ્રોક સામે એક મજબૂત ઢાળ બની જાય છે. સાવ સાચી વાત છે. અને બીજું એક કોમ્બિનેશન વજન ઘટાડવા અને મેટાબોલિઝમ વધારવા વિશે પણ છે. કાળી દ્રાક્ષના પાણીમાં ચિયા સીડ્સ મિક્સ કરીને પીવું. હા, ચિયા સીડ્સમાં રહેલું ઓમેગા-3 અને દ્રાક્ષના એન્ટીઓક્સિડન્ટ્સ મેટાબોલિક રેટને ભારે વેગ આપે છે. રાઈટ. અને રોગમુક્તિ માટે રિસર્ચ પેપર્સમાં હઠીલી કબજિયાતનો પણ એક પ્રયોગ છે. કાળી દ્રાક્ષ પર થોડું મીઠું અને કાળા મરીનો પાવડર ભભરાવીને ખાઓ. આ પ્રયોગ બહુ અસરકારક છે. પણ મને એ સમજાવો કે આ મિશ્રણ આંતરડામાં કેવી રીતે જાદુ કરે છે? મતલબ આ ત્રણેય વસ્તુઓ ભેગી થઈને શું કરે? જુઓ, આ 3 વસ્તુઓનું મિશ્રણ પાચન તંત્રમાં એક સિસ્ટમેટિક પ્રક્રિયા શરૂ કરે છે. જ્યારે કાળી દ્રાક્ષ ખાવામાં આવે છે ત્યારે તેનું ફાઇબર આંતરડામાં જાય છે. ઉપરથી નાખેલું મીઠું આંતરડા તરફ આસપાસના પાણીને આકર્ષે છે. અચ્છા, એટલે મીઠાને લીધે પાણી ખેંચાય અને કઠણ મળ નરમ પડે. બરાબર. અને કાળા મરી પાચન રસોને ઉત્તેજિત કરીને આંતરડાની ગતિ વધારે છે. આ રીતે લાંબા સમયની કબજિયાત દૂર થાય છે. બહુ જ લોજિકલ છે. અને એવું પણ છે ને કે જો શરીરમાં રક્તની અત્યંત ઉણપ હોય તો દ્રાક્ષના રસમાં 2 ચમચી શુદ્ધ મધ ઉમેરીને લેવાથી શરીરમાં રક્તનું નિર્માણ ખૂબ ઝડપી બને છે. હા, મધ એક કેટલિસ્ટ તરીકે કામ કરે છે. હવે આટલા બધા ચમત્કારિક ફાયદાઓ સાંભળીને સ્વાભાવિક રીતે જ કોઈને પણ એવો વિચાર આવે કે આજથી જ મુઠ્ઠી ભરીને કાળી દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. હા, ફાયદા જ ફાયદા છે. હા, પણ ત્યાં જ બ્રેક મારવાની જરૂર છે. રાઈટ. પણ આપણા સ્ત્રોતો બરાબર અહીં જ એક મોટી ચેતવણી આપે છે. કારણ કે કોઈ પણ વસ્તુનો અતિરેક વિનાશ નોંધે છે અને કાળી દ્રાક્ષ પણ તેમાંથી બાકાત નથી. બિલકુલ. આ સિક્કાની બીજી બાજુ છે. સ્વાસ્થ્ય લેખો સ્પષ્ટપણે કહે છે કે રોજની 40થી 50 ગ્રામ એટલે કે લગભગ 4 થી 6 નંગ મોટી દ્રાક્ષથી વધુ સેવન ક્યારે ન કરવું જોઈએ. કારણ કે આ એક હાઈ કેલરી ફૂડ છે, રાઈટ? હા, વધુ માત્રા સીધું જ વજન વધારે છે. અને વજન વધવા કરતાં પણ મોટો ખતરો તો પાચનતંત્ર પર તોડાઈ રહ્યો હોય છે. આપણે હમણાં જ વાત કરી કે દ્રાક્ષમાં ફાઇબર બહુ મોટી માત્રામાં હોય છે. હા, અને ફાઇબરની એક શરત હોય છે. એક્ઝેક્ટલી. આ એક પાયાનો નિયમ છે કે ફાઇબર ત્યારે જ પાચન માટે સારું છે જ્યારે શરીરમાં પૂરતું પાણી જતું હોય. જો કોઈ વ્યક્તિ મુઠ્ઠી ભરીને દ્રાક્ષ ખાઈ લે અને પૂરતું પાણી ન પીએ તો સ્થિતિ ગંભીર બની શકે છે. બિલકુલ. જ્યારે શરીરમાં પાણી ઓછું હોય અને ફાઇબરનો જથ્થો વધુ જાય ને, ત્યારે આ ફાઇબર આંતરડામાં રહેલા બચ્યા-ખૂચ્યા પ્રવાહીને સંપૂર્ણપણે શોષી લે છે. ઓ બાપરે! એટલે આંતરડા સુકાઈ જાય? હા, આનાથી મળ એટલો કઠણ થઈ જાય છે કે જાણે આંતરડામાં સિમેન્ટ જામી ગયો હોય. પરિણામે ફાયદો થવાને બદલે ભયંકર કબજિયાત થાય છે અને ક્યારેક આંતરડામાં સોજો આવવાથી ડિહાઇડ્રેશન અને ઝાડા પણ થઈ શકે છે. આ તો ઉલટી અસર થઈ ગઈ. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે જોખમી સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં કુદરતી શર્કરાનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે જે બ્લડ શુગરને અચાનક સ્પાઇક કરી શકે છે. રાઈટ. અને બીજી એક બહુ જ જરૂરી વાત, 5 વર્ષથી નાના બાળકોને આખી દ્રાક્ષ આપવાનું ટાળવું જોઈએ. હા, કારણ કે તે ગળામાં ફસાઈ જવાનું એટલે કે ચોકિંગનું મોટું જોખમ ઊભું કરે છે. બિલકુલ.
પરંતુ આ બધા સામાન્ય નુકસાનો વચ્ચે રિસર્ચમાં રહેલા એક મુદ્દાએ બધું જ ઉલટાવી નાખ્યું. આ એ જ મુદ્દો છે જેની મેં શરૂઆતમાં વાત કરી હતી. અચ્છા, પેલો એન્ટીઓક્સિડન્ટ્સવાળો વિરોધાભાસ. હા, અત્યાર સુધી વિજ્ઞાન અને સ્વાસ્થ્ય લેખો દ્વારા એવું જ સમજવા મળ્યું છે કે એન્ટીઓક્સિડન્ટ્સ બીમારીઓ સામે લડે છે, ઉંમર વધતી અટકાવે છે અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તો પછી આપણા સ્ત્રોતોમાં એવું કેમ લખ્યું છે કે વધુ પડતી દ્રાક્ષ ખાવાથી તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ જે શરીરના કોષોને નુકસાન પહોંચાડી શકે છે, સારા તત્વો નુકસાન કઈ રીતે કરી શકે? આ આખો કન્સેપ્ટ જ મને સાવ વિરોધાભાસી લાગે છે. મને સમજાય છે તમારું કન્ફ્યુઝન. અને આ કન્સેપ્ટ ખરેખર ન્યુટ્રિશન સાયન્સના સૌથી ઊંડાણવાળા વિષયોમાંથી એક છે. આને વિજ્ઞાનની ભાષામાં એન્ટીઓક્સિડન્ટ પેરેડોક્સ કહેવામાં આવે છે. પેરેડોક્સ, રાઈટ. પણ આ થાય કેવી રીતે? આને સમજવા માટે પહેલા એ સમજવું પડે કે એન્ટીઓક્સિડન્ટ્સ કોની સામે લડે છે. જુઓ, આપણા શરીરમાં મેટાબોલિઝમની પ્રક્રિયા દરમિયાન ફ્રી રેડિકલ્સ નામના અસ્થિર મોલેક્યુલ્સ ઉત્પન્ન થાય છે. ઓકે, ફ્રી રેડિકલ્સ. આ ફ્રી રેડિકલ્સ પાસે એક ઇલેક્ટ્રોન ખૂટતો હોય છે. તેથી તેઓ આસપાસના સ્વસ્થ કોષોમાંથી ઇલેક્ટ્રોન ચોરવાનો પ્રયાસ કરે છે, જેનાથી કોષોને નુકસાન થાય છે. અચ્છા, એટલે કે ફ્રી રેડિકલ્સ એ લૂંટારા છે જે કોષોને નુકસાન પહોંચાડે છે. અને એન્ટીઓક્સિડન્ટ્સ એ પુલિસ છે, એટલે કે રક્ષકો છે. સાવ સાચું ઉદાહરણ. એન્ટીઓક્સિડન્ટ્સ પોતાની પાસે રહેલો વધારાનો ઇલેક્ટ્રોન આ ફ્રી રેડિકલ્સને આપી દે છે અને તેમને શાંત કરે છે. એટલે લૂંટારાને જે જોઈતું હતું એ આપીને વિદાય કરી દીધો, જેથી કોષો બચી જાય. એક્ઝેક્ટલી. અહીં સુધી બધું અદ્ભુત છે. પણ અસલી સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ વ્યક્તિ અતિશય માત્રામાં દ્રાક્ષ કે એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર વસ્તુઓ ખાઈ લે છે. એટલે શરીરમાં આ રક્ષકોનું પ્રમાણ બેફામ વધી જાય. હા. તો જ્યારે શરીરમાં લૂંટારા એટલે કે દુશ્મનો ઓછા હોય અને રક્ષકો લાખોની સંખ્યામાં આવી જાય, ત્યારે શું થાય? ત્યારે આ વધારાના એન્ટીઓક્સિડન્ટ્સ, જેમને શાંત કરવા માટે કોઈ ફ્રી રેડિકલ્સ બચ્યા નથી હોતા, તેઓ પોતે જ અસ્થિર થવા લાગે છે. તેમની પાસે કોઈ કામ રહેતું નથી. ઓહ, નવરો બેઠો નખો દવાડે એવું? હા, બિલકુલ એવું જ. આ પરિસ્થિતિમાં તેઓ પ્રોઓક્સિડન્ટ્સ તરીકે વર્તવાનું શરૂ કરે છે. એટલે કે જે રક્ષકો હતા તે જ ભક્ષક બની જાય છે અને આપણા જ સ્વસ્થ કોષો સાથે પ્રતિક્રિયા આપીને તેમનો નાશ કરવાનું શરૂ કરે છે. આ તો ખરેખર ભયંકર પ્રક્રિયા છે. જે તત્વો કોષોનું રક્ષણ કરવા અને ઓક્સિડેટિવ ડેમેજ રોકવા માટે શરીરમાં ગયા હતા, તે જ વધુ પડતી માત્રાને કારણે સ્વસ્થ કોષોમાં ઓક્સિડેટિવ ડેમેજ ઊભું કરે છે. હા, અને તેથી જ ન્યુટ્રિશન સાયન્સ અને પ્રાચીન આયુર્વેદ બંને એક સમાન અવાજે ભારપૂર્વક કહે છે કે યોગ્ય માત્રા જ કોઈ વસ્તુને ઔષધિ કે ઝેર વચ્ચેનો તફાવત આપે છે. સંતુલન જાળવવું એ માત્ર આદર્શ સ્થિતિ નથી, પણ શરીરના અસ્તિત્વ માટેની જરૂરિયાત છે. આ એન્ટીઓક્સિડન્ટ પેરાડોક્સ ચોક્કસપણે આંખો ખોલી નાખનારો છે. ઘણીવાર લોકો હેલ્ધી વસ્તુઓ પર એટલો અંધળો વિશ્વાસ કરી લેતા હોય છે ને કે માત્રાનું ધ્યાન જ ભૂલી જાય છે. સાચી વાત છે. અતિ સર્વત્ર વર્જયેત. બિલકુલ. તો ચાલો આજના આ ઊંડાણપૂર્વક વિશ્લેષણના મુખ્ય અંશોને એક વ્યવસ્થિત રૂપ આપીએ. કાળી દ્રાક્ષ, મુનક્કા અને કિશમિશ આ માત્ર નાસ્તાની વસ્તુઓ નથી, પરંતુ એક શક્તિશાળી પ્રયોગશાળા સમાન છે, જે આપણા રસોડામાં હાજર છે. હા. જો તેને રાત્રે પલાળીને સવારે યોગ્ય માત્રામાં એટલે કે 4 થી 6 નંગ લેવામાં આવે તો તે રક્તમાં હિમોગ્લોબિનનું નિર્માણ કરે છે. ઓક્સિજનના પ્રવાહ દ્વારા મગજના ન્યુરોન્સને તેજ બનાવે છે. પીસીઓએસ અને હોર્મોન્સને બેલેન્સ કરે છે. રાઈટ. અને યોગ્ય ઋતુ, યોગ્ય પદ્ધતિ અને યોગ્ય કોમ્બિનેશન, આ 3 બાબતો સૌથી મહત્વની છે. હા, જેમ કે પેલા ઉનાળાના પ્રયોગો. એક્ઝેક્ટલી. ઉનાળામાં તેને વરિયાળી સાથે વાપરીને ડિટોક્સ ડ્રિંક બનાવી શકાય છે અને શિયાળામાં દૂધ સાથે વાપરીને શારીરિક બળ વધારી શકાય છે. ફાઇબર, આયરન અને ઓક્સિજનનું આ સંતુલન શરીર માટે કોઈ જાદુથી કમ નથી. અને સૌથી મોટી શરત એ છે કે અતિરેકથી બચવું જોઈએ, જેથી ફાઇબરની કબજિયાત અને પેલા એન્ટીઓક્સિડન્ટ પેરાડોક્સ જેવી વિપરીત સ્થિતિ ઊભી ન થાય. બિલકુલ. સંતુલન જ ચાવી છે. તો આ ચર્ચાના અંત તરફ પહોંચતા ફરીથી એકવાર એ જ અપીલ છે કે જો આ વિશ્લેષણમાંથી સ્વાસ્થ્ય વિશે કોઈ નવી અને વૈજ્ઞાનિક દૃષ્ટિ મળી હોય
તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આવી માહિતીનો ફેલાવો સમાજમાં નાની લાગતી પણ ગંભીર સ્વાસ્થ્ય ભૂલોને સુધારી શકે છે. ચોક્કસથી. અને હવે જતા જતા એક એવો વિચાર જે કદાચ રસોડા તરફ જોવાનો આપણો સંપૂર્ણ દૃષ્ટિકોણ કાયમ માટે બદલી નાખશે. આજે આપણે જોયું કે માત્ર રાત્રે પાણીમાં પલાળવાથી એક સાવ સામાન્ય અને નિર્દોષ દેખાતા સૂકા મેવાના મૂળભૂત ગુણધર્મો, તેની ગરમ તાસીર અને તેનું આખું રસાયણશાસ્ત્ર આટલું બધું બદલાઈ જતું હોય તો જરા વિચારો. શું? આપણા રસોડાના ડબ્બાઓમાં એવી બીજી કેટલી સામાન્ય અને રોજિંદી વસ્તુઓ, મસાલાઓ કે નાના નાના બીજ છુપાયેલા હશે, જે માત્ર પાણીના એક સ્પર્શથી કે પલાળવાની એક નાનકડી પ્રક્રિયાથી પોતાની અસલી અને પ્રચંડ ઔષધીય તાકાત બતાવવા માટે શાંતિથી રાહ જોઈ રહ્યા છે. આ વિશે ચોક્કસ વિચારજો. ખરેખર બહુ ઊંડો વિચાર છે આ. હા, તો આગામી સમયમાં આવા જ કોઈ રોમાંચક અને ઊંડાણપૂર્વક વિશ્લેષણ સાથે ફરી મળીશું. ત્યાં સુધી વિચારતા રહો અને સ્વસ્થ રહો.